આ લોકો મત ક્યાંથી લાવે છે? આ લોકો આટલા બધા મત ના 400 પારની આ ગેરંટી કેવી રીતે આપે છે? ઓ બેટા એ તો ઈવીએમ માં સેટિંગ કરી કાઢ્યો કો બેલે કો નિલેશ કુંભારીને ફોર્મ રદ ના કરી સામ દામ ને દંડની નીતિ અપનાવશે કમલમમાં બેઠા બેઠા ખરીદ વેચાણ સંઘ ખોલ્યો ખરીદ વેચાણ સંઘનું બોર્ડ કમલમમાં જઈ મારો તો આ લોકો મત ક્યાંથી લાવે છે? આ લોકો આટલા બધા મત ના 400 પારની આ ગેરંટી કેવી રીતે આપે છે? ઓ બેટા એ તો ઈવીએમ માં સેટિંગ કરી કાઢ્યો કો બેલેટ પેપર લાવો દૂધનું દૂધ અને સાસની સાસ થઈ જાય પાણીનું પાણી બધું બેલેટ પેપર તમે તો લાવતા નહીં બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય ભાજપના કેટલા ભાજપનું તો કોઈ નહીં બધા રોડીને ઘેર જોઈને તો સાહેબ આ ગેરંટીના બોર્ડ મારે છે એનું હે સાહેબ આ ગેરંટીઓની અને છે ગેરંટીઓ હાલી તમે બોર્ડ જોયા છે ને કે ગેરંટીઓ આપે છે બધી? ના ભાઈ એ બધી ખોટી ગેરંટીઓ બધી ખોટી ગેરંટીઓ તમારા છોકરા નોકરી આવી કોઈ ધંધા કરવા દઈએ આ જીએસટી ના દાયરામાં કાલે બધો ધંધા તો ઘેર જતા રહ્યા છોકરા તો બધા નિવૃત્ત થઈને ઘેર બેસી ગયા શું કર્યું બધામ જીએસટી નંબર હોય તો ધંધો કરીએ કો નકે નહીં કમાઈને એમને ચાલો વરકન્યા મરો પણ કે અમારું તરફણું ભરો પબ્લિકનું તો રામ મંદિર બાંધી આપ્યું ને તે રામ મંદિર શું કરવાનું રમ ખાવા આલસી બેઠા બેઠા ઈ કણ વગર હાથ પગ હલાય તો બધા કહે છે સાહેબ કહે છે કે ભાઈ અમે રામ મંદિર બાંધી ના ના એટલે તો રામ મંદિર બધું સાહેબના રૂપિયા બધું જનતાના પૈસા પ્રજાના પૈસા રામ મંદિર બંધોણ્યું શું બધા બધા રાજકારણ વાળા શું જમીનો વેચી રૂપિયા લ્યા એના ઘરના કાઢ્યા નીતિ ચોરી ખાલી કરી રામ મંદિર બનાવ્યું પ્રજાએ પૈસા આલ્યા ભાઈ આ રામ મંદિર તો અયોધ્યામાં બનવાનું જ હતું આજ કે કાલે બનાવ તો ખરું જ ને આપણી જમીન થઈ કે હિન્દુઓની આ જમીન હેરી મસ્જિદ કણ તો આપણું રામ મંદિર તો બનવાનું જ હતું રામ મંદિર આ રાજકારણ ચો લેવા દેવા છે ભાઈ હે રામ તો આપણા ભગવાન છે દરેક ના છે આખી દુનિયાના છે આખા વિશ્વના છે રામ દરેક ના છે રામ એકલા ઇના જ છે તમે ગયા હતા અયોધ્યા? ના ભાઈ અમે તો અયોધ્યા નહીં જ્યાં કને મેલીને જઈએ ઘેર કોઈ હોવું જો ગરમ ફળવા વાળું આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપણે ઘરનું મેલી ચો જઈએ કહો રોમ આપણા દિલમાં જ રાખો હૃદયમાં બહાર ચો ઉભા જવાની જરૂર આપણા ભીતરમાં રોમ નહીં બેઠો આત્મા એક પરમાત્મા બેટા બહાર ચોય ઉભા જવાની જરૂર નહીં